એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં યોજાશે ગુજરાતનો સૌથી મોટો ટેક એક્સપો. ટેક એક્સપો ગુજરાત 2024 રાજ્યનો સૌથી મોટો ટેકનોલોજી એક્સપો ગુજરાતના ટેકનોલોજી લેન્ડસ્કેપને બદલવામાં તૈયાર છે. સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21 ડિસેમ્બરના રોજ આયોજિત આ પ્રીમિયર 2 દિવસીય ઇવેન્ટમાં સહયોગ અને ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે. આ ટેક એક્સપો અમદાવાદના આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ એક્સપો 3000થી વધુ સહભાગીઓ એકસાથે જોવા મળશે. તેમાં સ્થાપિત વ્યવસાયિક મહત્વાકાંક્ષી સાહસિકો અને લેન્ડિંગ ટેક ટેલેન્ટનો સમાવેશ થાય છે. લેન્ડિંગ ટેકનોલોજી કંપનીઓના ઘણા સી લેવલ ડિરેક્ટરે ડેક હેડની ભાગીદારીને સાક્ષી બનશે. આ એક્સપો સહભાગીઓને ફ્યુચર કસ્ટમર્સ અને પાર્ટનર્સ શોધવા તેમજ મજબૂત બ્રાન્ડ મેળવવા માટે પણ સહયોગી થશે. આ એક્સપોમાં 100થી વધુ બૂથ અને 20થી વધુ જાણીતા સ્પીકર્સ અને 50થી વધુ પાર્ટનર્સ અને સ્પોન્સર્સ હાજર રહેશે. ટેક એક્સપો કરી રહ્યા છે ગુજરાતની આઈટી કંપનીઓ માટે. જ્યાં આગળ અમે લગભગ 100થી વધારે પાર્ટિસિપન્ટ હશે, જે અલગ અલગ કંપનીઓ પોતાના સ્ટોલ રાખ્યા છે. અમે એ વિજ્ઞાન ભવન 20થી 21 ડિસેમ્બર માટે રાખ્યું છે અને એમાં લગભગ અમે એવું માનીએ છીએ કે 3થી 4000 ઉપર લોકો અલગ અલગ કંપનીના ઓનર્સ, જે મેન્યુફેક્ચરિંગ હોય, સીએ હોય, ટેક્સટાઇલ્સ હોય, એજ્યુકેશન હોય, એ લોકો અહીંયા આગળ પાર્ટિસિપેટ કરશે. ગોલ અમારો એટલો જ છે કે જે ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય મળે, એ લોકોને મહત્વ થાય, લોકોને ખબર પડે ગુજરાતમાં આઈટીની આટલી સરસ તાકાત છે, આટલા બધા લોકો અવેલેબલ છે. એટલા માટે ઓનર્સને બધા જોતા હશો તો એ લોકોને ઘણીવાર નથી ખબર હોતી કે અહીંયા આગળ ગુજરાતમાં આટલી આઈટી છે. હવે લોકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે આ ટાઈમમાં, તો એમના માટે એક બહુ જ મહત્વની થશે કે ભાઈ અહીંયા આગળ બી આ કંપની છે, અમે એમને અપ્રોચ કરી શકીએ છીએ. અને બહુ જ બધી જે લોકોની આઈટી કંપનીવાળા છે પોતાની પ્રોડક્ટને ઓફરિંગ બતાવી શકશે. સહભાગીઓમાં આઈટી એક્સપર્ટ અને ઇન્ડસ્ટ્રીના લીડર્સ દ્વારા શેર કરાયેલી આંતરદ્રષ્ટિય લાભો પણ અહીંયા જોવા મળશે. આ અંગેની વિગતો આપતા હર્ષલ શાહે જણાવ્યું હતું કે ટેક એક્સપો ગુજરાતમાં આ પ્રકારની સૌથી મોટામાં મોટો ટેક એક્સપો હશે. ટેકનોલોજીની રીતે અદ્યતન ગુજરાતમાં યોગદાન આપનારું આ એક્સપો બની રહેશે. તે ગ્રાઉન્ડ બ્રેકિંગ કોલેબોરેશનને સરળ બનાવશે અને સહભાગીઓને ઇન્ડસ્ટ્રી લીડર સાથે જોડાવા, નોલેજ શેર કરવા અને ઇવેન્ટ માટેની અનન્ય તકો પૂરી પાડશે. ટેક એક્સપો ગુજરાતના ટાર્ગેટ ઓડિયન્સમાં શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળતા સહકારી સંસ્થાઓ, રિટેલ્સ, ઉત્પાદકો અને સ્ટાર્ટઅપ જેવાઓને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.